પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। 1. કઈ વય જૂથનો ગાળો તરુણ અવધિનો છે? જવાબ સી 11 થી 18 વર્ષ। ચેનલ પર નવા હોય 2. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ત્યારે થાય છે જ્યારે અને હા, આપના અન્ય મિત્રોને એ પણ આ વિડિયો ઋતુસ્રાવની જરૂરથી શરૂઆત શેર થાય કરજો। છે। મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? જવાબ બી 23। કઈ ગ્રંથિના અંતઃસ્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? જવાબ બી સ્વાદુપિંડ। સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો। ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો। પ્રશ્ન 1b વ્યાખ્યા આપો। 1. ઋતુસ્રાવ। જવાબ સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે। અંતઃસ્રાવ। અંતઃસ્રાવ ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે। રજોનિવૃત્તિ। સ્ત્રીઓમાં 45 થી 50ની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે। સંતુલિત આહાર। સંતુલિત આહાર એટલે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત હાજરી। 1. બળ। કોઈ વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે કે ખેંચવો પડે છે। આ ધક્કો મારવો કે ખેંચવું તેને બળ કહે છે। 2. સંપર્ક બળ। જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે। 3. ગુરુત્વાકર્ષણ બળ। વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે। આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે। 4. દબાણ। એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। વાતાવરણ। આપણી ચારે બાજુ હવાના આવરણને વાતાવરણ કહે છે। ઘર્ષણ બળ। જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તેને ઘર્ષણ બળ કહે છે। સ્થિર વિદ્યુત બળ। જો એક વિદ્યુતભારિત પદાર્થ બીજા વિદ્યુતભારિત પદાર્થ અથવા વિદ્યુત ભાર રહિત પદાર્થ પર બળ લગાડે છે તેને સ્થિર વિદ્યુત બળ કહે છે।
એક કંપ વિસ્તાર સમતોલ સ્થાનથી કોઈ એક તરફ કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. 2. ઘોંઘાટ મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંઘાટ કહે છે. આવૃત્તિ એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃતકાળ એક કંપન પૂર્ણ કરવા લાગતા સમયને આવૃતકાળ કહે છે. વિદ્યુત દ્રાવણ જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુત દ્રાવણ કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. પ્રકાશનું પરાવર્તન વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણ અથડાઈને પાછા ફેંકાવવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે? 2. તરુણ અવસ્થામાં શાના કારણે છોકરાનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે? જવાબ. તરુણ અવસ્થામાં સ્વર પેટીમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. દેડકા થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ કયો છે? જવાબ. ગોઈટર થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે. લોહ તત્વથી ભરપૂર ખોરાક ક્યાં છે? જવાબ. લોહ તત્વથી ભરપૂર ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, સંતરા, આમળા વગેરે છે. મનુષ્યના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્ર હોય છે? જવાબ. મનુષ્યોમાં એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે. 1. બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? જવાબ. બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે. 2. ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કહે છે? જવાબ. ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે, તેથી ઘર્ષણ બળને સંપર્ક બળ કહે છે. પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? જવાબ. પદાર્થની જે અવસ્થાને તેની ઝડપ તેમજ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. 4. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? જવાબ. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. વાતાવરણનું દબાણ એટલે શું? જવાબ. આપણી આસપાસ હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? જવાબ. પ્રવાહીની ઘનતા અને પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. જવાબ. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. 2. લોટણ ઘર્ષણ બળ એટલે શું? જવાબ. જ્યારે છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ. બોલ બેરિંગનો ઉપયોગ થાય છે. 4. સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ. 1. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? જવાબ. કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે. 2. કંપન એટલે શું? જવાબ. પદાર્થની આગળ પાછળ કે ઉપર નીચે થતી પુનરાવર્તિત ઝડપ ગતિને કંપન કહે છે. 3. સ્વર પેટી એટલે શું? જવાબ. મનુષ્યના શરીરના જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય તે ભાગને સ્વર પેટી કહે છે. ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે? જવાબ. ધ્વનિની પ્રબળતાનો આધાર કંપ વિસ્તાર પર છે.
ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે? જવાબ: હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. 1 હર્ટ્ઝ એટલે શું? જવાબ: કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે તો કંપનની આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય. 2. ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? ચેનલ પર જવાબ: નવા હોય ચુંબકીય તો સોયનું લાઈક, શેર અને પુનરાવર્તન થાય સબસ્ક્રાઇબ છે. કરવાનું ભૂલશો નહીં. અને સાયકલના હા, હેન્ડલ આપના પર અન્ય કયા મિત્રોને દ્રવ્યનું પણ પ્લેટિંગ આ કરવામાં આવે વિડીયો છે? જરૂરથી શેર કરજો. જવાબ: ક્રોમિયમ. 4. પુલ બનાવવા વપરાતા લોખંડના ગર્ડર પર કયા દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ: પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર ઝીંક દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે. 1. પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? જવાબ: પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે, તેથી તેઓ ડરતા હતા. 2. પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે? જવાબ: પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે કાગળના ટુકડાને આકર્ષે છે. 3. ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે? જવાબ: પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. 4. વીજભારિત પદાર્થ એટલે શું? જવાબ: વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયા પ્રકારનો છે? જવાબ: ઋણ. ભૂકંપ થવાનું કારણ શું છે? જવાબ: ભૂકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીની પ્લેટોનું હલનચલન છે. 1. કેવી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય? જવાબ: સમતલ અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય છે. 2. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? જવાબ: સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને વસ્તુના કદ જેવડું મળે છે. 3. સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાશે? જવાબ: સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ તે જ માર્ગે પાછું ફેંકાશે. એકબીજાને સમાંતર આપણી આંખમાં સળી કોષોનું કાર્ય શું છે? જવાબ: આપણી આંખમાં સળી કોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે.